નગર યાત્રા નીકળી, શોભાયાત્રા, પોથીયાત્રા નીકળી. એક બિચારો અતિ હોશીલો માણસ, 1 મહિનાથી ઘરનું કામકાજ પરવારી નવરો થઈ ગયેલો, આગળ નાચે કૂદે મોજ કરે, સ્ત્રી ભક્તો ગીતા ગાય, શેરી ભલી પણ સાંકળી. એ પોથીયાત્રા આગળ વધતી હતી. જૂનો જમાનો. એક જણાને કોણ જાણે શું સુરાતન ચડ્યું, ઓલેની ખભા પર બંદૂક મૂકીને હોડબાંગ હુશાંગ કરતા બંદૂક ફોડી અને બિચારાને કાનની તાક બેહી ગઈ. તોય કથામાં બેઠો બિચારો, બોલો બેઠો તો કરો પણ સાંભળો કોણ? ભાઈ બોજો એમને બેઠો, એક શબ્દ ન સંભળાયો. 7 દિવસને અંતે ફરીને જયારે નગર યાત્રા નીકળે, વળી પાછો આગળ થયો, વળી નાચતો તો, કૂદતો તો, આનંદ કિલોલ કરતો તો. એમાં કોઈ કે ફરીવાર ખભા પર બંદૂક મૂકીને હોડબાંગ હુશાંગ કરતા ફોડી અને દાખુલી ગરાબર 7 દાડા ધા કરાઈ. એટલા માટે સંત તુલસીદાસજી પણ એક અદભુત ચોપાઈ લખી છે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીનું સુલભ ન સોય. જ્યાં સુધી ભક્તો વિવેક ન થાય ત્યાં સુધી સત્સંગ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી વિવેક ન થાય, અને એવું સત્સંગ જ્યાં સુધી પ્રભુની કૃપા ન ઉતરે ત્યાં સુધી કોઈ પ્રાપ્ત ન થાય. એટલે કહું છું, ભગવાનની કૃપાનું પરિણામ ભક્તો આજ આપણને કથા સાંભળવાનો અને કહેવાનો લાભ પ્રાપ્ત થયો. એની કૃપાથી જ એને પ્રાપ્ત કરી શકાય છે, ફક્ત સાધનોથી નહીં, ફક્ત સાધનોથી નહીં. એટલા માટે ગ્રંથના પ્રારંભમાં મહાપુરુષો સદૈવને માટે પરમાત્માનું મંગળાચરણ મને પ્રાર્થના કરતા હોય છે.